મોમેનાત રિસાઇટ સૂરા વશ્યમ્સ ભાઈઓને પણ રિક્વેસ્ટ કરવામાં આવે છે એ લોકો પણ સાથે ભરે પ્લીઝ અવાજથી કારણ કે કુરાન પરનું સવાબ છે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والشمس وضحاها والقمر إذا تلاها والنهار إذا جلاها والليل إذا يغشاها والسماء وما بناها والأرض وما طحاها قد أفلح من زكاها وقد خاب من دساها كذبت ثمود بطغواها إذ انبعث أشقاها فقال لهم رسول الله ناقة الله وسقياها فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم فسواها ولا يخاف عقباها. اللهم صل على محمد وعلى صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وعلى آل محمد. ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સમક્ષ બુલુગની નિશાનીઓ મર્દો વાસ્તે અને औरतो યાને છોકરાઓ વાસ્તે અને છોકરીઓ વાસ્તે ખાસ કરીને માઓ છે એ લોકો ધ્યાન રાખે. બચ્ચાઓ પર છોકરા વાસ્તે અમુક નિશાનીઓ છે અને છોકરીઓ વાસ્તે નિશાની છે. એ ધ્યાનમાં રાખી કે બુલુગ બાલિગ થાય બચ્ચો ત્યારથી નિયત બદલાઈ જશે. નમાઝની હમણાં ગઈકાલ સુધી સુન્નત પોતપોતાની કરવા પડશે, હવે વાજિબ પડશે અને બીજા પણ એના મસાઇલ અને આગાહ કરે હિજાબનું પણ. صلوا على محمد وعلى محمد. Islamic Brahmani, the signs of puberty in a boy is the realization of one of the four things. Fellow completing 15 lunar years, approximately equivalent to 14 years and 6 months, and 15 days in the solar calendar. Then દર વર્ષે ઇસ્લામિક વ્યાકરણ કેલેન્ડર હોય છે 10 દિવસ પછવાડે જાય છે. એટલે 15 વર્ષની અંદર 14 વર્ષ થાય અને 6 મહિનામાં છોકરો બાલિગ થઈ જશે જો બુલુગની બીજી કોઈ નિશાનીઓ ન આવી હોય. બીજી નિશાની છે ધ ડિસ્ચાર્જ ઓફ સિમેન, મણી નીકળે તો એ ટાઈમે બાલિગ થઈ જશે, પછી ભલે 15 વર્ષ ન થયા હોય. Then the growth of coarse hair below the stomach, above the private parts, એ જગ્યાઓ જ્યારે એવા ઘાટાવાળ શરૂ થઈ જાય તો એ બાલિગ થાય છે, પછી ભલે 15 વર્ષ ના થયો હોય. અને the growth of coarse hair on the face and above the upper lip, મોઢા પર મૂછી જે હોય છે ઘાટાવાળ થઈ જાય તો પછી આ બીજી નિશાનીઓ ન હોય તો એ બાલિગ થઈ જશે. અને છોકરો વાસ્તે છે એક જ નિશાની છે અને તે على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين ثم الصلاة والسلام وتحية والإكرام على نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين.
પડે છે. અને ખાલી એ વિચાર કરે કે આયા હું મારા પોતાને ઇમામ જે ડિસ્ક્રાઇબ કરી રહ્યા છે એ શિયાઓમાંથી છું કે નહીં. ઇમામ ફરમાવે છે કે અમો અહલે બેત એ લોકો છે કે જેઓ લોકોને હિદાયત આપ્યા, ઇલ્મ આપ્યા, તેઓને મારિફત અતા કરી તાકે તેઓ પોતાની આખિરત બનાવી લે. દરેક ઇમામનું કામ એ હતું કે તે પોતાના મુહિબ્બોને, પોતાને ફોલો કરવા વાળાઓને, ફોલોવર્સને ગાઈડન્સ આપતા હતા, હિદાયત આપતા હતા. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વસલામ અલૈહ એક હદીસ કે જે દર વખતે આપણે સાંભળ્યા આવ્યા છે. ઇમામ શું ફરમાવે છે કે તમો અમારા માટે એક ઝીનત બનો, એક એડોર્નમેન્ટ બનો, એમ નહીં કે અમારા માટે એક ડિસ્ગ્રેસ બનો, કે લોકો અમારાથી દૂર થઈ જાય કારણ કે તમને જોઈને કે અમે અહલે બેતના ફોલોઅર્સ. પછી ઇમામ હદીસ ત્યાં નથી પતાવતા, આગળ વધારે છે, કહે છે ખુદાની રહેમત નાઝિલ થાય જાફર ઇબ્ન મુહમ્મદ પર, કારણ કે તેઓ પોતાના શિયાઓને ઇલ્મ અતા કર્યા છે. યાની ઇમામની રિસ્પોન્સિબિલિટી હતી કે શિયાઓને ઝીનત બનાવે, ને આપણી રિસ્પોન્સિબિલિટી શિયાઓની એ હતી કે જે ઇલ્મ અતા થયું છે તેના ઉપર અમો અમલ કરીએ તાકે અમો શિયા તે બને કે જે ઝીનત બને. ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ અલ્લાહુ સલ્લી અલા પોતાના મુહિબોની બહુ ધ્યાન રાખતા હતા, અને જે પૂછવા આવે, જે માંગવા આવે, સર્વેનું ધ્યાન રાખતા હતા. ઇમામ એક વખત બયાન કરે છે, એ લોકો કે જેઓ મારા શિયાઓ છો, સાંભળો અને સમજો અમારી જે હુકમો છે અને અમારા જે વાયદાઓ છે અમારા ફોલોવર્સ માટે. સાચા બનો તમારી વાતો, સચ્ચાઈ તમારી વાતોમાં, પૂરા કરો તમારા વાયદાઓ, પછી તે દોસ્ત સાથે હોય કે દુશ્મન સાથે. ઓપનલી ઇમામ ક્લેરિફાય કરે છે. આજના જમાનાની અંદર અમે અગર વાયદો કરીએ તો કોઈક વખતે આપણે ઘરવાળાઓ સાથે વાયદો કરે છે, વાયદો પૂરો નથી કરતા. અહીંયા ઇમામ કહે છે દોસ્ત સાથે અને દુશ્મન સાથે. પછી કહે છે એકબીજાની મદદ કરો પોતાના માલની સાથે. ખાલી પૈસો નહીં, અહીંયા છે માલની અંદર પોતાના કપડા આપવાની જરૂર પડે, પોતાની જગ્યા સુવાની આપવાની જરૂર પડે. મદદ કરો જે પણ તમારી પાસે તમારી મિલકતમાં છે. મુહબ્બત કરો એકબીજા સાથે પોતાના દિલથી. યાની ઇમામ જાણતા હતા એક વખત આવશે કે જ્યારે અમે એકબીજાની મુહબ્બત સિર્ફ જબાન ઉપર હશે, અને જ્યારે ટેસ્ટ કરવા જશું તો ખબર પડશે કે એ ટેસ્ટની અંદર અમે ફેલ થઈ જાય છે. ઇમામ કહે છે એકબીજાની, યાની મોમિન બીજા મોમિનની મુહબ્બત કરશે દિલથી. અહીંયા મોમિનની વાત થાય છે, ખોજાની વાત નથી થતી, કે જાફરની વાત નથી થતી. અહીંયા થાય છે મોમિનની વાત. મતલબમાં કોઈ પણ મોમિન હોય, ગરીબ હોય, જુદા રંગનો હોય, જુદા દેશનો હોય, પણ કારણ કે અહલે બેતને માનવા વાળામાંથી છે એની મુહબ્બત દિલથી હોવી જોઈએ. પછી સદકો આપો ગરીબોને, સાથે થાઓ તમારી મુઆમલાતમાં, યાની યુનિટી ક્રિએટ કરો તમારી અફેર્સની અંદર. આજના જમાનાની અંદર શું થઈ ગયું છે? સેલ્ફિશનેસ ક્રિએટ થઈ ગયું છે. એક ઘરની અંદર પણ આપણે જોશું ભાઈ વચ્ચે પણ યુનિટી નથી. કેમ? સેલ્ફિશનેસ આવી ગયું છે. આ મારું અને આ તારું. છોકરા બાપ વચ્ચે પણ સેલ્ફિશનેસ આવી ગયું છે. ઇમામ કહે છે નહીં, સાથે થાઓ પોતાના અફેર્સની અંદર. એકબીજાને દગો નહીં આપો કે બિટ્રે નહીં કરો. કદી પણ શક પેદા નહીં કરો જ્યાં યકીન છે. આજે શક પેદા કરવામાં આવે છે ઇમામત ઉપર, આજે શક પેદા કરવામાં આવે છે ઇસ્મતે ઇમામત ઉપર, કે ઇમામ અલૈહિસ્સલામ ક્યાં માસૂમ હતા કે નહીં. કુરાનની એવી આયતો પેશ કરવામાં આવે છે કે જે કારણે શક પેદા કરે.
ઇમામ ફરમાવે છે શક નહીં કરો જ્યાં તમને યકીન આવી ચૂક્યું છે, અને પછી ભાગી નહીં જાઓ કાવર્ડાઇસના કારણે, યાની કે પોતાને ગભરાહટના કારણે ભાગી નહીં જાઓ. લોકોથી દૂર નહીં થાઓ. કોણ લોકોથી? કે જેઓ તમને ચાહે છે. આજે જમાનો એવો આવી ગયો છે કે આપણે બોલીએ છીએ એકબીજાને ચાહે છે, પણ ખાલી લિફ્ટ આપવા માટે, એક્ઝામ્પલ આપું છું, ખાલી લિફ્ટ આપવા માટે પણ હું કોઈ વખતે ભાગી જાઉં છું કે આ ભાઈ મોંઘી પડશે, મને ને ટ્યુડર સુધી મૂકવા જવું પડશે, લિફ્ટ આપવું પડશે. ઇમામ કે છે દૂર નહીં થાઓ, ફેરાવીને લો પોતાને. કોનાથી? જે લોકો તમને ચાહે છે. પછી ઇમામ અલૈહિસ્સલામ કહે છે ખરેખર આ જમીન જે છે તે અલ્લાહની છે, અને એને અતા કરે છે જેને એ ચાહે છે, અને સૌથી છેલ્લું અને અંત જે છે તે મુત્તકીન માટે છે, અને છેલ્લે જે ફાયદો થવાનો છે તે મુત્તકીન માટે છે. ઇમામ અલૈહિસ્સલામ અમુક વસ્તુ છે, આગળ ઘણી બીજી વસ્તુ, પણ અમુક વસ્તુની અંદર જ, સચ્ચાઈની અંદર, યુનિટીની અંદર, દગો ન દઉં, મદદ કરવો. મદદ કરવા માટે આપણે શું સમજે છે? કોઈ ગરીબ માંગણી કરે તો હાથમાં 50 ઇંચ છે તો આપી દીધા, તે મદદ થયું? બરાબર, મદદ થયું, ના નથી પાડતો. પણ આપણો ભાઈ પોતે મદદ માંગવા આવે, સલાહની મદદ માંગવા આવે, જગ્યાની મદદ માંગવા આવે, એક રાતની મોહલતની મદદ માંગવા આવે, આવા ટેસ્ટ આપણા ઉપર આવે છે. અને આવા ટેસ્ટની અંદર આપણને એનો ફાયદો ઉપાડવાનો છે, જેમ ઇમામ અલૈહિસ્સલામ શીખાવી ગયા છે અને બતાવી ગયા છે. ઇમામ અલૈહિસ્સલામની જિંદગીની અંદર જેમ બીજા ઇમામો હતા, તે વખતના જે હુકમરાન હતા તેઓને તેઓ મદદ કરતા. જ્યારે પણ મોકો આવતું અને કોઈ પણ સવાલ પેદા થતું હતું તો બની ઉમૈયા ઉપર, તે વખતનો જે હાકિમરાન હતો, તેના વચ્ચે જરાક રોમન એમ્પાયર સાથે જરાક અનબનાવ બન્યું હતું, અને તે વખતે બની ઉમૈયાની અંદર બાયઝેનાઇટનું કોઈન જે છે, કરન્સી યુઝ થતું. બધાને ભેગા કરવામાં આવ્યું કે હવે આ કોઈન્સને વિડ્રો કરવામાં આવી જશે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે આજે જો ડોલર અહીંયાથી વિડ્રો કરવામાં આવે તો શું હાલત થાય આપણે? કે ડોલર છે જ નહીં મળે ડોલર, તો આપણી શું હાલત થાય? તો તે વખતે પણ એ હુકમરાનને થયું કે હવે શું કરશું આપણે? ઇમામ અલૈહિસ્સલામને જ્યારે પૂછવામાં આવે તો ઇમામ શું જવાબ આપ્યા? કે આપણે હવે પોતાનું કોઈન બનાવીએ. ઓલો તો વિડ્રો કરવાની પણ વાત ન હતી, બલકે એ પોતાના કોઈનમાં એક એવા લફ્ઝો નાખવા માંગતો હતો કે જે પૈગંબર માટે બેઅદબી થતે. સમજ્યા? ઇસ્લામ મુસલમાનો માટે બેઅદબી થતે. તો અહીંયા ઇમામ કહે છે કે આપણે આપણું પોતાનું કોઈન બનાવીએ કે જેની અંદર એક સાઈડમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ લખીએ અને બીજી સાઈડમાં મુહમ્મદુર રસૂલુલ્લાહ લખીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા. અને જ્યારે એમ થયું તો એની અંદર એ ફાયદો થયો કે ઇમામ અલૈહિસ્સલામને ઇજ્જત પણ મળી, અને આ જે પ્રોબ્લેમ હતો ત્યારે જો ઇસ્લામિક દેશોની અંદર કરન્સીનું શરૂઆત અગર થયું હોય તો તે આપણા પાંચમા ઇમામ અલૈહિસ્સલામની જિંદગીની અંદર છે. ઇમામ અલૈહિસ્સલામને ઘણા સવાલો પૂછવામાં આવતા હતા. એક વખત મુઅતઝિલ કે જે વસીલ બિન અતા સવાલ કરે છે ઇમામને કે ગઝબ ઇલાહી શું છે? ખુદાનો ગુસ્સો શું છે? ઇમામ અલૈહિસ્સલામ બતાવે છે ખુદાનો ગુસ્સો ને તમે કમ્પેર નહીં કરો ઇન્સાન સાથે. આપણે ગુસ્સે થાય તો આપણો મોઢાનો રંગ બદલાઈ જાય, અવાજનો લહેજો બદલાઈ જાય, ગુસ્સે થાય ને. ઇમામ કે છે ખુદાવંદે આલમ એ સ્ટેટ નથી કે જે ચેન્જ થાય, એ ધ્યાન રાખીએ. ગઝબ ઇલાહી એ છે કે જ્યારે અઝાબ ઇલાહી નાઝિલ થાય, એ છે ગઝબ ઇલાહી. કે સિમ્પલ ટર્મ્સ ની અંદર punishment of Allah is the anger of Allah. અને પછી એમને સવાલ કરવામાં આવે છે ઇમામતના બારામાં, તો તે વખતે ઇમામ જે જવાબ આપે છે ઓલી આયતનો, અલ યૌમા અકમલતુ લકુમ દીનુકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી રઝિદકુમ અલ્લાહુ ઇસ્લામ દીના,
કે જે હઝરત આમિરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ ની વિલાયતનો એલાન બાદ આ આયત નાઝિલ થાય છે, જેના કારણે જેઓ સવાલ કરવા વાળાઓ હોય છે તેઓ શાંત થઈ જાય છે. કારણ કે કુરાનની આયત છે કે જ્યાં ખુદા હવે સીલ મારે છે કે જ્યારે ઇમામતનો એલાન થયો તે બાદ હવે ઇસ્લામ પૂરું થયું અને મુકમ્મલ થયું. એના માટે આ ઇમામત જે છે એ એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે. પછી એ ઇલ્મ પૈગંબરી એ ઇમામોને મળે છે તો એમને પૂછવામાં આવે છે, તમે પણ વારિસદાર છો આ ઇલ્મનો? તો ઇમામ કહે છે, જી હા. તો કહે છે કે પૈગંબરો પોતાના વખતમાં મોજીઝાઓ કરતા હતા, જે મરી ગયા તેઓને જિંદા કરતા હતા, જેઓ બીમાર હતા તેઓની બીમારીને દૂર કરતા હતા, જેઓ બ્લાઇન્ડ હતા, નાબીના હતા, તેઓને નૂર અતા કરતા હતા. તો તે વખતે ઇમામ કહે છે કે ખુદાવંદે આલમના ઇઝનથી હું દુઆ કરું છું કે મારી બાજુમાં જે નાબીના શખ્સ બેઠો છે તેના નજરો પાછા આવી જાય, અને એવું જ થાય છે. ને એવા બીજા વાક્યાઓ પણ છે કે જ્યાં ઇમામ અલૈહિસ્સલામ બતાવી આપે છે કે જો અમોને પણ એ તાકાત આપવામાં આવી છે બિઇઝનિલ્લાહ, ખુદાના ઇઝનથી, ખુદાની રજાથી. સલ્લુ અલા નબી. ઉમર બિન અબ્દુલ અઝીઝ કે જે હુકમરાન હતો અજી વર્ષ માટે, 2 કે અજી વર્ષ માટે, આ એ હુકમરાન હતો કે જે અહેલે બેતનો મુહિબ હતો, અને એ રડ્યો ઇમામની સામે કે મારા પહેલા જે હુકમરાનો હતા તેઓ જે અહેલે બેત ઉપર જુલ્મ કરી ગયા છે તેના માટે હું રડું છું. આ એ શખ્સિયત છે કે જે નમાઝે જુમામાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર જે ઓલો લાનત મોકલવામાં આવતું તે હરામ કરાર આપ્યો કે હવે રજા નથી ઇમામ ઉપર આ કરવાનું. આ એ શખ્સ છે કે જ્યારે ઇમામ એમને સવાલ કરે છે કે તમને શું કારણ છે કે તમને હુકમ આપવામાં આવ્યું છે અમારા બારામાં, અહેલે બેતના બારામાં? તો એનો જવાબ એ હોય છે કે હું ચાહું છું, એક કારણ એ છે કે ફદક જે છે હું તમને પાછું આપું. અને આ એના વખતની અંદર એ કાગળ લખે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, આ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝનો હુકમ છે કે આ ફદકની જમીન જે છે તે જનાબે સૈયદા અલૈહિસ્સલામનું હક હતું, અને અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, અને જે હું એમના નવાસા હઝરત ઇમામ મુહમ્મદ અલ-બાકિર સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ને પાછું આપું છું. રિવાયત બતાવે છે કે આની આમદનીમાંથી ઇમામ અલૈહિસ્સલામ મદ્રસાઓ શરૂ કર્યા, કુરાનના ક્લાસીસ શરૂ કર્યા, જે આમદની આ ઇલ્મ ફેલાવવામાં કામ આવ્યું હતું. એટલે જોઈ લ્યો કે દુશ્મનો પણ હતા પણ સાથે ખુદાએ દોસ્તો પણ રાખ્યા. અને એવી જ રીતે એ ઉમર બિન અબ્દુલ અઝીઝ બાદ પાછો એક દુશ્મન અહેલે બેત બની ઉમૈયામાંથી હિશામ બિન અબ્દુલ મલિક પણ પાછો એ આવે છે કે જે કે છે કે એનો દિલ જે છે પથ્થરનું હતું, બહુ ઝાલિમ હતો, જુલ્મ કરવા વાળામાંથી હતો. શું કરે છે? દમસ્કસમાં હોય છે, શામમાં હોય છે, અને ઇમામ અલૈહિસ્સલામને બોલાવે છે શામ, મદીનાથી ઇમામ જાય છે શામ, અને શામની અંદર 3 દિવસ સુધી ઇમામને ખોબરાવે છે, યાની કે પોતાની તાકાત બતાવવાના માટે ઇમામને ખોબરાવે છે. 3 દિવસ પછી એમને બોલાવે છે એના મહેલની અંદર, પેલેસની અંદર બધા બેઠા હોય છે, અને તે વખતે દુનિયા એટલે જે અરબસ્તાન છે ત્યાંથી ભાગમાંથી ઓલા આવ્યા હોય છે, આર્ચર્સ આવ્યા હોય છે. આપણે ખબર છે કે પૈગંબર કહી ગયા છે કે આપણે ઔલાદને 2 વસ્તુનો ઇલ્મ આપીએ, એક છે આર્ચરી, બીજું છે હોર્સ રાઇડિંગ. બંને આર્ચરી અને હોર્સ રાઇડિંગ. આપણે એમ સમજીએ છીએ આર્ચરી હવે બહુ જૂનું થઈ ગયું છે અને હોર્સ રાઇડિંગ હવે લાગુ નથી પડતો આપણને. ગાડી ચલાવવાનું બધા જ શીખી ગયા છે, પણ આર્ચરી માટે ક્યાં છે? આપણે ખાલી સવાલ પેદા કરીએ છીએ. ઇમામ ત્યાં હોય છે અને આર્ચર્સ હોય છે કે જે આર્ચરી રમી રહ્યા હોય છે. ઇમામને કહે છે તમે પણ આમાં ભાગ લ્યો. ઇમામ મનાઈ પાડે છે કે આ અમારું કામ નથી. હવે એ સમજે છે
કે ઇમામ જાણતા નહીં હોય. ઇસરાર કરવા બાદ જ્યારે ઇમામને એ બો અને એરો આપવામાં આવે છે, રિવાયત બતાવે છે કે 3 વખત ઇમામ એરો મારે છે. પહેલું મારે છે, એના નિશાની એ લાગે છે. બીજું મારે છે તો પેલા એરોને સ્પ્લિટ કરી અને એના નિશાની એ લાગે છે. અને ત્રીજું જ્યારે મારે છે તો એ સેકન્ડ એરોને સ્પ્લિટ કરી ને એના નિશાને મારે છે. આમ જોઈ ને બધાય ઊભા થઈ જાય છે કે અગર આર્ચર હોય તો આવો હોય. એટલે ઇમામ અલૈહિસ્સલામ દરેક જાતનો ઇલ્મ રાખતા હતા. ખાલી કે મોકો નહોતો કે જગ્યા ન હતી કે જ્યાં એ પેશ કરે, પણ અહીંયા જ્યારે દુશ્મન પોતે ગભરાઈ ગયો કે હવે ઇમામની શોહરત વધતી જાય છે અને આસ્તે આસ્તે ઇમામને કહે છે પાછો તમે મદીના ચાલ્યા જાઓ, કારણ કે મને વધારે મોંઘું પડશે. ઇજ્જત દેવા વાળો ખુદા છે. ઇન્સાન સમજે છે કે એના હાથમાં ઇજ્જત રાખ્યો છે, તો ઇજ્જત અલ્લાહના હાથમાં છે. અને ઇમામ અલૈહિસ્સલામને પોલિટિક્સની અંદર જરાય ઇન્ટરેસ્ટ ન હતું. અને પછી ઇમામ અલૈહિસ્સલામની શોહરત વધતી ગઈ, ઇલ્મ જે આપતા ગયા, બાકિરુલ ઉલૂમ હતા, લોકો આવતા હતા એમની પાસે ઇલ્મ શીખવાના માટે, જેના કારણે દુશ્મનોને એ જ થયું કે આ હવે અમારી ગાદીને પણ ઉથલાવી લેશે. અને એ જ કારણ છે. તમને યાદ હશે ને કે ઇમામ અલૈહિસ્સલામનું જ્યારે એમને એક તોહફો મોકલવામાં આવે છે કે જે તોહફો એક સેડલ હોય છે, જે સેડલની અંદર પોઈઝન રાખવામાં આવ્યો છે, અને ઇમામને ઇસરાર કરીને એમના ઉપર બેસાડવામાં આવે છે. ઇમામને એના ઉપર બેસવું અને ઝહેરની અસર એમના શરીર ઉપર ચડે છે. હા મુમિનીન, ઇમામને ઝહેરનો અસર લાગે છે. અને ઇમામનો જ્યારે આખરી વખત હોય છે તો તે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામને બોલાવી અને એમને એમની વસીયત બયાન કરે છે. હા મૌલા, તમારી એક વસીયત એ હતી કે મારી શહાદત બાદ મારા ઉપર ગિરિયા કરવામાં આવે, મજલિસ રાખવામાં આવે. ગઈકાલે મૌલાના પડ્યા હતા ને કે મૌલા અમને માફ કરજો કે અમે જન્નતુલ બકીની અંદર નથી આવી શકતા કે ત્યાં તમારી મજલિસ બરપા કરે, પણ મૌલા અમે અમારા વતનથી જરૂર તમને યાદ કરીએ છીએ. હા મુમિનીન, વસિયત ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામની આપણા છઠ્ઠા ઇમામે પૂરી કર્યા. એમને શાન શૌકતથી દફનાવવામાં આવ્યું, જન્નતુલ બકીની અંદર દફનાવવામાં આવ્યું. પણ મૌલા મને કહેવા દો, તમારા દાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એ આખરી હાલત કેવી હતી કે જ્યારે તેઓ શહાદત પામે છે તો તેઓની લાશ ઉપર ગુસલ આપવાની બદલીમાં એ દુશ્મનો ઘોડા દોડાવે છે અને લાશને 3 દિવસ સુધી એમ જ જમીને કરબલા ઉપર રાખવામાં આવે છે. અને ગુસલ, કફન અને દફન કેવી રીતે કરવામાં આવે છે? મૌલા, તમે તો મહાન છો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના દફન ક્રિયાની અંદર કોઈ ભાગ લેવા على لعنة الله عليهم الظالمين وسيعلم الذين ظلموا أيام قلب إنا لله وإنا إليه راجعون. बारे इलाहा बस एक दुआ છે. ઇમામ ઝમાનો જલ્દ અઝ જલ્દ ઝુહુર ફરમાવે અને મૌલા તમારી ઝરીની તામીર પાછી થાય કે અમે જઈને ત્યાં જન્નતુલ બકીની અંદર ઝિયારત માતમ હુસૈન. ज़हरनाक से बाग़ को मारा, या इलाही ये कैसा सितम है. ज़हरनाक से बाग़ को मारा, या इलाही
الہی یہ کیسا ستم ہے. ہو گیا ہے جگر پارا پارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. کیا میرا ظلم باقر پہ کر کے رو رہے ہیں سبھی دل پکڑ کے. کیا میرا ظلم باقر پہ کر کے رو رہے ہیں سبھی دل پکڑ کے. یہ تھا سجاد کے دل کا پیارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. ہائے جعفر بھی ہے روتے جاتے اور کہتے ہیں آنسو بہاتے. آئے جعفر بھی ہے روتے جاتے اور کہتے ہیں آنسو بہاتے. میرے بابا کو ظالم نے مارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. آئی زہرا کی آواز پر غم اور گھر میں ہے آج پھر میرے ماتم. آئی زہرا کی آواز پر غم گھر میں ہے آج پھر میرے ماتم. میرے بے کس کو بے جرم مارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. کیا دیا خوب اجر رسالہ تاج لرزا ہے احمد کی قربت. یا دیا خوب اجر رسالہ تاج لرزا ہے احمد کی قربت. عرش سے قدسیوں نے پکارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. خاک گر پر ابن باقر کہہ رہے ہیں سبھی در پہ آ کے. گر پڑے ابن باقر کہہ رہے ہیں سبھی در پہ آ گئے. کوئی جعفر کو دے دے سہارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. کیسے لکھوں عشرت قلم سے اشک آنکھوں میں اب نہیں تھمتے. کیسے لکھوں عشرت قلم سے اشک آنکھوں میں اب نہیں تھمتے. ہائے آدم باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. ہو گیا ہے جگر پارا پارا یا الہی یہ کیسا ستم ہے. زہر ناک سے باقر کو مارا یا الہی یہ کیسا ستم ہے. سورۃ الفاتحہ. السلام علیکم یا رسول اللہ. السلام علیکم یا امیر المؤمنین. السلام علیکم یا فاطمۃ الزہرا سیدتی نساء العالمین. السلام علیکم یا حسن المجتبی.
السلام عليك يا أبا عبد الله الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. السلام عليك يا غريب الغرباء وبعيد البناء سلطان بلد علي بن موسى الرضا من شفيعنا وشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته. السلام عليك يا حجة الله يا ابن الحسن يا صاحب العصر والزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمام الإنس والجان. عجل الله فرجك وسأل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته.